હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. બધા જ આંગળા ચાટતા રહી જાય અને ગમે તેટલી રોટલી બનાવશો તો પણ ઓછી જ પડશે તેવું રસાવાળું બટેકાનું શાક બનાવવાનું છે. તો નવા મસાલા સાથે અને ગુજરાતી સ્ટાઇલથી બનાવવાનું છે. તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી તમે જોજો અને ખાસ કરીને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અને હા, હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ બટેકાનું શાક બનાવવાનું. તો સૌ પ્રથમ 2 બટેકા લઈશું અને મેં મોટી સાઈઝના લીધેલા છે. પછી એક કુકરમાં તેને આ રીતે કટ કરીને નાખી દઈશું. કટ કરીને નાખશો તો તે ફટાફટ બફાઈ જશે. પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને 3 થી 4 સીટી વગાડી લેશું. જો આમાં તમારે મીઠું નાખવું હોય તો નાખી શકો છો, પણ ન નાખો તો વધારે સારું. પછી ટમેટાને મોટા મોટા કટ કરી લેવાના છે. મેં અહીંયા 2 મોટી સાઈઝના ટમેટા લીધેલા હતા, તેને કટ કરી લેવાના છે. પછી તેમાં વરિયાળી અને આખા ધાણા આવે તે એડ કરીશું. પછી તેમાં 5 થી 6 કળી જેટલું લસણ એડ કરીશું અને થોડો એવો આમલી અને થોડો એવો નાનો કટકો ગોળનો એડ કરીશું. આમલી અને ગોળ નાખવાનું ભૂલવાનું જ નથી, તેનાથી શાકનો સ્વાદ જબરજસ્ત થઈ જશે. અને પછી તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડું એવું પાણી નાખી દઈશું એટલે સરખું એ ક્રશ થઈ જાય. હવે તેને મિક્સર કટરમાં ક્રશ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત પ્યુરી બની ગઈ છે અને દેખાવમાં પણ ખૂબ જ સારી લાગે છે. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ છે. અત્યારે એમાં પાણી નથી એડ કરવાનું. અત્યારે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. પછી જે આપણા બટેકા બફવા રાખ્યા હતા તે બફાઈ ગયા હોય તો તેને આપણે છાલ ઉખેડીને નાના નાના કટકા કરી લેવાના છે. હવે એક પેન લઈશું અને તેમાં તેલ એડ કરીશું. તેલ થોડું વધારે લેવાનું છે તો શાક એકદમ મસ્ત ચડિયાતું લાગશે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું આખું જીરું અને થોડી એવી હિંગ એડ કરીશું. પછી તેમાં બાદિયું અને તમાલપત્ર નાખીશું અને તમાલપત્ર અને બાદિયું નખાઈ જાય એટલે કાંદા ઝીણા ઝીણા કટ કરીને એડ કરવાના છે. પછી તેને સરખી રીતે મિક્સ કરી લઈશું. બટેકા બાફતી વખતે ધ્યાન રાખવાનું છે કે સાવ બાફી નથી લેવાના, થોડા ઓછા બાફવાના છે એટલે એક એક ટુકડા છૂટા પડી જશે જ્યારે તમે શાક મિક્સ કરશો ત્યારે. હવે કાંદા જે આપણે નાખ્યા છે તેના પ્રમાણમાં જ થોડું મીઠું એડ કરીશું અને પછી મિક્સ કરી લઈશું એટલે કાંદા સરખી રીતે એકદમ મસ્ત ચડી જાય. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થોડી વારે તેને હલાવતા રહીશું અને ગેસનો ફ્લેમ મીડિયમ રાખીશું. હવે કાંદા થોડા લાઇટ બ્રાઉન થઈ ગયા છે તો જેમાં ટમેટાની ગ્રેવી બનાવીને રાખી હતી તે એડ કરી દઈશું. ટમેટાની ગ્રેવી એડ થઈ જાય એટલે બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચન પર વીકમાં 3 વાર આવે છે, બુધવારે, ગુરુવારે અને શનિવારે. તો તમે જરૂરથી જોજો. ટમેટાની ગ્રેવી મિક્સ કરતા હોય ત્યારે ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે, હાઈ ફ્લેમ નથી રાખવાનો. પછી હવે આ ગ્રેવીની અંદર થોડા આપણે બેઝિક મસાલા એડ કરી દઈએ. તો મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે અને થોડી એવી હળદર એડ કરી છે. હળદર આપણે થોડી જ યુઝ કરવાની છે, વધારે નથી નાખવાની. અને પછી સરખું મિક્સ કરી દેવાનું છે. મીઠું અત્યારે નથી એડ કરવાનું કેમ કે આપણે જ્યારે આ ગ્રેવી બનાવી ત્યારે આપણે તેમાં મીઠું નાખી જ દીધેલું હતું અને કાંદાનું આપણે એના ટેસ્ટ પ્રમાણે નાખી દીધું છે. પછી હવે આની ઉપર ઢાંકી દઈશું એટલે તે ગ્રેવી સરસ ચડી જાય. અને મેં તમને આગળ કીધું હતું એમ બટેકાના કટકા કરીને તૈયાર જ રાખ્યા છે. તો થોડી વાર ચડી જાય એટલે તેને આપણે જે બટેકા તૈયાર કરીને રાખ્યા હતા તે નાખી દઈશું. પણ થોડો એવો લાલ ચટાકેદાર કલર લાવવા માટે કશ્મીરી લાલ મરચું મેં થોડું નાખેલું છે. જો તમારે નાખવું હોય તો નાખી શકો છો, એ ઓપ્શનલમાં છે. તે નખાઈ જાય એટલે સરખું મિક્સ કરીને જે આપણે બટેકા કટ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું. મેં તમને આગળ કીધેલું એમ કે બટેકા વધારે નથી બાફવાના, નહીં તો તમે જોઈ શકો છો આ બટેકા એકદમ છૂટા છૂટા રહે છે શાકમાં. એ રીતે નહીં રહે જો વધારે બફાઈ ગયા હશે તો. બટેકા નાખીને સરખું મિક્સ કરી દઈશું અને જો તમારે પાણી એડ કરવું હોય તો બટેકા નાખ્યા પહેલા જ પાણી એડ કરી દેવાનું છે અને પછી બટેકા એડ કરવાના છે. હવે તેને થોડી વાર માટે ઢાંકી દઈશું અને 1-2 મિનિટ તેને ચડવા દઈશું અને પછી તેને સરખી રીતે ફરીવાર મિક્સ કરી લઈશું. અને આપણે બટેકામાં બાફતી વખતે મીઠું નહોતું નાખેલું એટલે હવે બટેકામાં આપણે મીઠું નાખી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ગ્રેવી થઈ ગઈ છે અને આપણું બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. તો ઉપરથી હવે જે મસાલા એડ કરવાના છે તે નાખી દઈએ.
તો મેં અહીંયા થોડો ગરમ મસાલો અને થોડો ચાટ મસાલો નાખ્યો છે, કેમ કે આપણે લીંબુ નથી નાખવાનું એટલા માટે. પછી ઉપરથી થોડી કસૂરી મેથી અને થોડા ઝીણા કટ કરેલા ધાણા એડ કરીશું. આ રીતે શાક બનાવશો ને તો મારી ગેરંટી છે કે તમારા બાળકો હજુ એક વધારે રોટલી જોઈએ છે એવું જરૂરથી કહેશે. હવે બધું જ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. પંજાબી શાક કેવી રીતે બનાવવું એની રેસીપીની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે જરૂરથી જોજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમે ટમેટાના નાના નાના ટુકડાની જગ્યાએ આ રીતે ટમેટાની ગ્રેવી બનાવી હશે ને તો શાકનો રસો એકદમ મસ્ત બનશે અને સારું એવું સ્ટ્રક્ચર બનશે. હવે બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે, તો આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું અને હવે સર્વ કરી દઈશું. તો તૈયાર છે ચટાકેદાર, રસાદાર અને જબરજસ્ત એવી નાનાથી લઈને મોટા બધાને જ ભાવે તેવું બટેકાનું રસાવાળું શાક અને તેની સાથે ગરમા ગરમ એવી ફુલકા રોટી. જો તમે ઓનિયન ગાર્લિક નથી ખાતા તો તેની પ્લેલિસ્ટ ચેબીસ કિચન પર બનાવેલી છે, તો તે તમે ખાસ જોજો. અને એ બધા વિડીયો તમને કેવા લાગે એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.